હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ભારતના હવામાનમાં હાલ મોટા પાયે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગને દેશના અનેક રાજ્યો માટે ભારે વરસાદ, વાવાઝોડા અને કરા પડવાની ગંભીર ચેતવણી જારી કરી છે। બીજી તરફ કેટલાક રાજ્યોમાં આકરી ગરમીની પણ આગાહી કરવામાં આવી છે। હવામાનના અચાનક પલટો આવવાનું મુખ્ય કારણ દેશમાં અલગ અલગ ભાગોમાં સક્રિય થયેલી હવામાન પ્રણાલીઓ છે। અત્યારે એક સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે હવાનું દબાણ ઉત્તર પ્રદેશથી લઈને રાજસ્થાન સુધી, જ્યારે બીજું કર્ણાટકથી કેમોરીન વિસ્તાર સુધી ફેલાયેલું છે। આ ઉપરાંત મહારાષ્ટ્રના આંતરિક વિસ્તારમાં પણ વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો છે અને ખરાબ હવામાનને કારણે ધ્યાન રાખીને માછીમારોને દરિયામાં ન જવાની ખાસ સલાહ આપવામાં આવી છે। આ વેધર સિસ્ટમની અલગ અસરને પગલે જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદના 25 થી 28 એપ્રિલ વચ્ચે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ અને બરફવર્ષા થઈ શકે છે, જ્યારે હિમાચલ પ્રદેશમાં 28 થી 30 એપ્રિલ અને ઉત્તરાખંડમાં 25 થી 26 એપ્રિલ તેમજ 28 થી 30 એપ્રિલ સુધી વરસાદી માહોલ રહેવાની સંભાવના છે। ઉત્તર ભારતના વાત કરીએ તો પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં 27 થી 30 એપ્રિલ વચ્ચે, પશ્ચિમ યુપીમાં 28 થી 30 એપ્રિલ અને પૂર્વ યુપીમાં 28 થી 1 મે સુધી જોરદાર પવનો સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો, બિસ્તરા પોટલા બાંધી લેજો, કારણ કે રાજસ્થાનમાં પણ 27 થી 29 એપ્રિલ દરમિયાન આવું જ તોફાની વાતાવરણ જોવા મળી શકે છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।